સૌપ્રથમ તો જૂનાગઢમાં કેશોદની જનતા પાસેથી જાણીએ કે મિશન ભિખારી મુક્ત શહેરને લઈને તેમનું શું કહેવું છે। દેશની અંદર કેન્દ્ર સરકાર દ્વારા એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે કે 10 જે રાજ્યો છે એમાંથી ભિખારી મુક્ત જે શહેરો છે એને કરવામાં। તો 10 ની અંદર જો ગુજરાતની અંદર જો વાત કરીએ તો ગુજરાતની અંદર 2 એવા શહેર છે, અમદાવાદ અને ગાંધીનગર, તેને ભિખારી મુક્ત જે કરવા માટેનો જે પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે। તો વાત કરીએ તો આપણી સાથે કેશોદના ઘણા એવા લોકો છે, એમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે ભાઈ અમદાવાદ અને ગુજરાતમાં જે અમદાવાદ અને ગાંધીનગર છે એમને જે ભિખારી મુક્ત બનાવવા જઈ રહ્યા છે ત્યારે કઈ રીતની કામગીરી કરશે સરકાર। આપણી સાથે ઘણા લોકો છે, વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો તમે જે અમદાવાદ અને ગાંધીનગરમાં પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યો છે? અમદાવાદ અને ગાંધીનગરમાં જે ભિખારી મુક્તનો પ્રોજેક્ટ છે તે મને એવું લાગે છે કે સરકાર કોઈ રીતે પહોંચી શકશે નહીં। એનું કારણ છે કે ત્યાં જે ભિખારીઓ છે, દાખલા તરીકે તે અત્યારે આવ્યું કે ભાઈ અમદાવાદ અને ગાંધીનગરમાં આ યોજના છે તો એને ખ્યાલ આવી જાય તો એ અમારા કેશોદમાં ઠલવાય, જુનાગઢમાં વહી આવે, રાજકોટમાં વહી આવે, બરોબર છે। એ રીતે ન થાય, પણ ગુજરાત સરકારને મારી એવી વિનંતી છે કે આ દરેક સિટીમાં અને દરેક ગામડામાં આ પ્રોજેક્ટ શરૂ કરે અને મેઇન કરી અને એવા ઘણા પ્રોજેક્ટ છે જો સરકારને ધ્યાનમાં આવે તો હું કહું છું કે એક તો શ્વાન છે, અત્યારે શ્વાનનો એવો તરખાટ છે ગામે ગામમાં અને દરેક શહેરમાં, ને અમારે કેશોદમાં એટલો બધો એનો ઉપદ્રવ છે કે એની વાત જવા જો। રાતે ઘરની બહાર 2 વ્હીલ લઈને કે હાલીને નીકળવું હોય તો કોઈ નીકળી નથી શકતું, અને ખૂટ્યા, ગાયો, આવા ઘણા પ્રોજેક્ટ સરકારને કરવાના છે। અને કેશોદમાં મને એવું છે કે જે લોકલ ટ્રેનો આવે છે એમાં લગભગ 25 થી 50 ભિખારીઓ રોજ દરેક ટ્રેનમાં આવે છે, બરોબર છે। આને રોકવા માટે રાજ્ય સરકાર જ પગલાં લઈ શકે, નહીં કે અમે આમ જનતા। તો સરકારને વિનંતી છે કે આ પ્રોજેક્ટમાં પણ ધ્યાન આપે। જરૂરથી અન્ય વ્યક્તિ આપણી સાથે છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો જે સરકાર દ્વારા ભિખારી કોર્પોરેશન દ્વારા આ લોકો ભિખારીઓને રોજગાર આપવામાં આવશે? અભિગમ સારો છે, પણ એ સફળ થવા મુશ્કેલ છે। હાલે ભિખારીઓ જ્યાં ત્યાં ગમે ત્યારે વગર ટિકિટે સ્થળાંતર કરીને આ અન્ય જગ્યાએ પાછા હોય છે, એટલે એને પહેલા રોજગારી કઈ રીતે આપવી, એનો અભ્યાસ કઈ રીતે આપવો અને જગ્યા કઈ રીતે ફાળવવી, એ પહેલા બધા એને સર્વે કરવા પડે। શું કહેશો તમે? શું કીધું અમદાવાદ અને ગાંધીનગર ભિખારી મુક્ત બનાવવા જઈ રહ્યું છે? ના, એ કોઈ શક્ય વાત જ નથી। એમ ત્યાંથી નીકળીને કેશોદ કે જુનાગઢ ગમે રાજકોટ કે આવશે, અને પેલા તો આ બીપીએલ કાર્ડ કે કઈ રીતે દેવા, કેને ભિખારી ગણવો, ગરીબ માણસ કેને ગણવો એ નક્કી કરવું પડે ને। 100 વીઘા જગ્યા હોય એ કે મારી પાસે બીપીએલ કાર્ડ છે તો એને ગરીબ ગણવો કે? શું લાગે તમને થઈ શકશે ભિખારી મુક્ત ગાંધીનગર અને અમદાવાદ? ના ના, એ કોઈ શક્ય વાત જ નથી। ત્યાંથી અહીંયા રાજકોટ જુનાગઢ ગમે આવે અહીંયા આવવાના છે, મફત ટ્રેનમાં આવવું। જરૂરથી આપ શું કહેશો, શું માનો છો ભિખારી મુક્ત અમદાવાદ અને ગાંધીનગર થાય તો તમને કેવું લાગે છે? બહુ સરકારે બહુ ખૂબ જ કઠિન પ્રયત્નો કરવા પડે। બધું શક્ય છે સરકાર માટે જે કરવું હોય, પણ પ્રયત્નો કરે તો થાય એવું છે। શું આપ શું કહેશો ગાંધીનગર અને અમદાવાદમાં જે ભિખારીનો જે નેમ ચાલી રહી છે? યોજના તો સરકારની સારી હોય જ છે, પણ અમલમાં આવે બહુ મુશ્કેલી વાત છે। એનું કારણ પહેલું છે કે અત્યારે ખરેખર સરકાર જ બધા પબ્લિકને ભિખારી બનાવે છે। આ મફત યોજના જે કાઢી છે એ ટોટલી અનાજ બધું બજાર વેચાય છે, કોઈ ખાતું નથી। કઈ એના માટે ખરેખર એ વસ્તુની જરૂર નથી, જરૂર એ માટેની છે કે જેને જરૂરિયાત હોય ડાયરેક્ટ અત્યારે આપી દે। ખેડૂત જરૂર છે તો ખેડૂતને આપી દેવાના। પછી હવે આમાં ભ્રષ્ટાચાર તો હાલે જ છે, તો ખેડૂત મુક્ત કે ખરેખર કરવું જોઈએ એ નથી થતું। અને જે ભિખારી મુક્તની વાત આવી તો ભિખારી તો અત્યારે બધા ભિખારી જ છે, એટલે બધા જોઈએ જ છે, કેને નથી જોતું? તો ભિખારી મુક્ત કરવા માટે